માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આજે તો ડાયાલિસિસનો વારો છે, તો આજે જવાનું છે આપણે હોસ્પિટલે. અને આને ક્યારનું કીધું છે મેં કે આ જ્યુસ પી લ્યો, તો પી લ્યો જ્યુસ. તો પી લો, પણ જવાના ટાઈમે પીવાય ને, તો પી લઈએ. એમાં શું શરબત કહેવાય આને, મેંગો શરબત. પાણીમાં નાખો તો શરબત અને દૂધમાં નાખો તો જ્યુસ. વાંદા પડે ને એટલે ભાઈ આ એક બહુ બધું છે ને, ફ્રૂટ ને એવું બધું ખાવા મળે. પણ મારે નહીં ખાવાનું, એક કે ફ્રૂટ નહીં ખાવાનું. પણ આ છે ને આ ભાવે તમને? આ બે થાય, એક દિવસ જ્યુસ પીવાનું ને એક દિવસ શરબત. એમ પાણીમાં નાખો તો શરબત ને જમુસ બની જાય, બહુ મસ્ત હોય છે. દૂધમાં તો હાલો, હવે વધારે વાત નથી કરવી, જઈએ સીધા હોસ્પિટલ. ઓલરેડી લેટ થઈ જ ગયા છે આને લીધે. હાલો હવે અહીં હોસ્પિટલ જઈશ, દવાખાને જઈશ, બરોબર? સબ્બા એમ દવાખાને જઈશ. ઓકે ઓકે, હા ઓકે. ગાડીની ચાવી ગાડીમાં જ છે. હાલો. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back. कैसा लग रहा है ये मैं बैठ कर? चक्कर जैसा चल रहा है. या बीस है नहीं बोला बीस. તો ફાઇનલી ગાઈઝ આપણું ડાયાલિસિસ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા આવ્યા હતા બીમ્સ હોસ્પિટલ. ભાગવાનું છે ઘરે. તો ગાઈઝ ડાયાલિસિસ કરાવીને આવી ગયા છે ઘરે. તો મિત્રો ક્યારના ઘરે તો આવી ગયા છે અને વાળું પાણી પણ કરી લીધા છે અને ડાયાલિસિસ કરીને આવી પછી આશીષને મજા બગડી ગઈ છે. જો અહીંયા હુતા છે ઈ. તો હવે વિડીયોનો એન્ડ પણ મારે જ લેવો પડશે ને એડિટિંગ પણ મારે કરવું પડશે. થોડું ઘણું આપણને ફાવે છે તો આપણે એડિટિંગ કરી નાખશું. તો મળશું નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.